ચાલો મિત્રો, તો શીખવાની પ્રક્રિયા આપણે આગળ વધારીએ. તો એક મહત્વનો પ્રશ્ન તમને આપેલો છે. જો અહીંયા 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં, ચાલો અહીંયા પહેલો શબ્દ આપણને એક મળી ગયો, શુદ્ધ પાણી. તો શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન વાયુની દબાણે, હાઇડ્રોજન વાયુની સાંદ્રતા, અહીંયા શબ્દ આવવો જોઈએ સાંદ્રતા અથવા તો દબાણ, બરાબર. એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેવો બનાવવાનો છે? 0. તો રકમ કંઈક આ રીતની હોવી જોઈએ કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન વાયુની કેટલી સાંદ્રતાએ હાઇડ્રોજન વાયુનો પોટેન્શિયલ 0 થાય. ક્લિયર છે? ચાલો આનું સોલ્યુશન આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો હાઇડ્રોજન વાયુ હવે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણેલો છે. એટલે રિડક્શનની પ્રક્રિયા આપણે લખીએ તો કેથોડ તરીકે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તેમાં રિડક્શનની પ્રક્રિયા થાય 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives us H2. ક્લિયર છે અહીંયા સુધી? તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ગુમાવાતા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલી છે? 2. ક્લિયર? ચાલો હવે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો E સેલ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.0591 અપોન n લોગ એનોડના દ્રાવણની સાંદ્રતા એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ H2 લખીશું, છેદમાં કેથોડના દ્રાવણની સાંદ્રતા એટલે કે લખીશું આપણે કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ હોલ રેઝ ટુ 2. ક્લિયર છે અહીંયા સુધી? હવે તમને રકમમાં શું કીધું છે? બરાબર, ફરીથી પાછું એક વખત રિપીટ કરી નાખીએ કે ભાઈ આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમારે કેટલો કરવાનો છે? 0. ભાઈ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 કરવાનો છે, એનો મતલબ તમારે E સેલ અને E નોટ સેલની વેલ્યુ કેટલી? 0 કરવાની છે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો E સેલ બરાબર 0 લખ્યા, E નોટ સેલ બરાબર 0 લખ્યા, માઇનસ 0.0591 અપોન n બરાબર કેટલા છે? 2 ઇન્ટુ લોગ પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન અપોન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. ભાઈ અહીંયા શબ્દ આપેલો છે શુદ્ધ પાણી, બરાબર. શું આપેલું છે? શુદ્ધ પાણી આપેલું છે. શુદ્ધ પાણીમાં H પ્લસની સાંદ્રતા કેટલી હોય? બરાબર, આપણે 11 સાયન્સમાં શીખેલા છે કે ભાઈ શુદ્ધ પાણી એનું પોતાનું સ્વાયનીકરણ કરે છે અને સ્વાયનીકરણની પ્રક્રિયા દરમિયાન 1 × 10⁻⁷ મોલર H પ્લસ આયન આપે છે. તો H પ્લસ આયનની સાંદ્રતા 1 × 10⁻⁷ એટલે આપણે 10⁻⁷ મોલર લઈએ, હોલ રેઝ ટુ 2 છે. ચાલો આનું સાદું સ્વરૂપ આપીએ આપણે. તો આ તો 0 જ છે, બરાબર. આને ક્રોસ ગુણાકાર કરીને આ બાજુ લાવીએ તો આખું પદ તમારું 0 થઈ જાય. તો શું લખાય? 0 બરાબર લોગ પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન અપોન 10⁻⁷ (10⁻²) ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. હવે આપણે શું કરીશું મિત્રો? તો આ લોગને છે ને ક્રોસ ગુણાકાર કરીને આ બાજુ લાવી દઈએ. ક્લિયર છે? તો લોગને ક્રોસ ગુણાકાર કરીને આ બાજુ લાવીએ તો શું લખાય? એન્ટી લોગ. તો આવું લખાય એન્ટી લોગ ઓફ 0 ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન અપોન 10⁻⁴. ભાઈ 0નો એન્ટીલોગ કેટલો? તો કહેવાય 1. તો 1 ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન અપોન 10⁻⁴. ભાઈ 10⁻⁴ ને એક સાથે ગુણી નાખો ક્રોસ ગુણાકાર કરીને તો શું લખાય? પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ઇક્વલ ટુ 10⁻⁴. તો મિત્રો આ આપણો શું થયો? જવાબ. તો ઓપ્શનની અંદર આપણને ઓપ્શન આપેલો છે A. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે મિત્રો, આગલો પ્રશ્ન આપેલો છે 1 બાર દબાણે અને 25°C તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે? બરાબર ને? હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે? આવો પ્રશ્ન આપેલો છે. ભાઈ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ તમે આપેલું છે Pt(H2)H+, એટલે કે HCl, અને આ દ્રાવણની pH આપેલી છે તમને 3. ક્લિયર છે અહીંયા સુધી? તો તમારે હાઇડ્રોજન અર્ધકોષનો શું શોધવાનો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનો છે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો મિત્રો, તો પહેલાં તો આપણને શું આપેલું છે? pH આપેલી છે ને, આ pHનો આપણે ઉપયોગ કરી નાખીએ. બરાબર, તો અહીંયા લખીએ આપણે pH કેટલી આપેલી છે? 3. હવે જ્યારે મિત્રો pH આપેલી હોય ને તેના ઉપરથી H પ્લસ કે H3O+ની સાંદ્રતા શોધવી હોય ને તો એના માટે એક ટ્રીક યાદ રાખવાની. શું? તો કે ભાઈ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ ઇક્વલ ટુ 10⁻⁻pH. ક્લિયર છે અહીંયા સુધી? આ ખાસ યાદ રાખવાનું. ક્લિયર છે અહીંયા સુધી? તો કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ ઇક્વલ ટુ 10⁻⁻pH. ચાલો માટે 10⁻⁻pH કેટલી આપેલી છે? 3. તો તમને ડાયરેક્ટ જ
એચ પ્લસની મોલર સાંદ્રતા મળી ગઈ. ક્લિયર છે અહીંયા સુધી? તો એચ પ્લસ આયનની મોલર સાંદ્રતા કેટલી આપેલી છે? 10⁻³ ચલો આગળ વધીએ હવે. બરાબર. બીજું તમને ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછેલો છે. બરાબર ને? હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ચાહે ઓક્સિડેશનની પ્રક્રિયા કોના ઉપર થાય? એનોડ ઉપર. તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે કઈ રીતે લખીએ? બરાબર. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. બરાબર. અને ઓક્સિડેશન એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. બરાબર. તો આવું લખીશું આપણે 1/2 H2 gives us H પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. તો આ આપણી રિએક્શન થઈ ગઈ. ક્લિયર છે? તો બે વસ્તુ આપણી પાસે છે. એક તો પીએચ ઉપરથી આપણે એચ પ્લસની સાંદ્રતા શોધી નાખી. બીજું તો તમને શું કીધું છે કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલની ગણતરી કરો. ઓક્સિડેશન પોટેન્શિયલ તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? હવે આ તમારો માની લો બિન પ્રમાણિત કોષ છે, તો એના માટે આપણે શું કરીશું? નન્સ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. ચાલો તો નન્સ ઇક્વેશન આપણે લખીએ ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન એન ઇન્ટુ લોગ. ક્લિયર અહીંયા સુધી? હવે મિત્રો ખાસ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે લોગ કોનો જોઈશું આપણે? બરાબર. તો તમને જે રિએક્શન આપેલી છે ને રિએક્શન, એમાં શું કરવાનું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર છે અહીંયા સુધી? તો અગત્યને શું? નિપજની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ એચ પ્લસ અપોન પ્રક્રિયકની સાંદ્રતા તો કોન્સન્ટ્રેશન ઓફ H2 રેઝ ટુ 1/2. પણ અગત્યને શું? આ તો ગેસિયસ ફોર્મની અંદર છે, તો એની સાંદ્રતા કેટલી લેવાય? 1 લેવાય. ક્લિયર છે? પ્રમાણિત સ્વરૂપમાં છે. ચાલો આગળ વધીએ હવે. તો આ જગ્યા ઉપર તમને શું કીધું છે કે ભાઈ ઓક્સિડેશન, અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે એક અર્ધકોષ સંપૂર્ણ કોષનું નિર્માણ કરી શકે નહીં. તો આ કારણથી અહીંયા ઈ નોટ સેલ એની વેલ્યુ કેટલી આવશે? 0. ધેરફોર ઈ સેલ ઇક્વલ ટુ 0 માઇનસ 0.0591 અપોન એન. એન બરાબર કેટલા છે? 1. ગુમાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ એચ પ્લસ. ચાલો ભાઈ કોન્સન્ટ્રેશન ઓફ એચ પ્લસ આપણે કેટલું મેળવેલું છે? 10⁻³ એટલે અહીંયા લખીએ આપણે 10⁻³ ઓકે છે. ચાલો આનું સાદું સ્વરૂપ આપીએ. માટે ઈ સેલ ઇક્વલ ટુ માઇનસ 0.0591 ઇન્ટુ લોગનો કૌંસ સાથે ગુણાકાર કરી નાખીએ. બરાબર. તો 10ની કોઈ ઘાત આપેલી હોય, લોગ લેતી વખતે ઘાતને આપણે આગળ લખીએ તો શું લખાય? 3 bar log 10 base 10. ક્લિયર છે અહીંયા સુધી? માટે ઈ સેલ ઇક્વલ ટુ માઇનસ 0.0591 3 બાર 10નો લોગ કેટલો? 1. ચાલો આનું સાદું સ્વરૂપ આપીએ. માટે ઈ સેલ ઇક્વલ ટુ માઇનસ 0.0591 3 બારનો ગુણાકાર 1 સાથે, 3 બાર 3નો ગુણાકાર 0.0591 સાથે, 0.0591 ઇન્ટુ 3 તો આવે છે 0.177 ને માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો 0.177 આ તમારા હાઇડ્રોજન અર્ધકોષનો શું થઈ ગયો? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આવો એક ઓપ્શન આપેલો છે આપણને, કયો? એ. આપણો જવાબ થાય એ. આગલા પ્રશ્ન ઉપર જઈએ. 25°C તાપમાને નીચે આપેલા હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે. બરાબર ને? હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે. તો એચ પ્લસ આયનના દ્રાવણની પીએચ કેટલી થાય? ભાઈ સેમ લાસ્ટ જે પ્રશ્ન આપણે સોલ્વ કર્યો ને એનો આખો વિરુદ્ધ છે. બરાબર ને? આગલા પ્રશ્નમાં શું હતું? પીએચ આપેલી અને એચ પ્લસની સાંદ્રતા શોધવાની હતી. બરાબર છે? ચાલો અગત્ય કોષનો પોટેન્શિયલ શોધવાનો હતો. અહીંયા કોષનો પોટેન્શિયલ આપેલો છે અને એના ઉપરથી શું શોધવાની છે? દ્રાવણની પીએચ શોધવાની છે. સેમ જ લોજિક એપ્લાય કરીશું આપણે. બરાબર. ચાલો આપણને શું કીધું છે અહીંયા? ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન અર્ધકોષ આપેલો છે. ચાલો તો અગત્યને શું? હાઇડ્રોજન અર્ધકોષ એના એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. બરાબર. તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે આ રીતની લખીશું કે 1/2 H2 gives us H પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. ચાલો અહીંયા ગુમાવાતા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ગણીશું આપણે. ક્લિયર છે? હવે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ માટે નન્સ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીએ તો ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન એન લોગ. શું લખવાનું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. તો આપણી આ જે રિએક્શન છે એમાં નિપજ તરીકે કોણ છે? H પ્લસ છે. એટલે લખાય કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ અપોન પ્રક્રિયક તરીકે શું છે? તે કે ડાયહાઇડ્રોજન. ક્લિયર છે? તો અગત્યનું શું? આયનિક ફોર્મમાં નથી.
બરાબર. તો એનું કોન્સન્ટ્રેશન કેટલું લઈશું આપણે? 1. ઓકે છે. ચાલો સમીકરણને આપણે આગળ વધારીએ. બરાબર. તમને શું આપેલું છે કે ભાઈ હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ, બરાબર. તો એ બિન પ્રમાણિત કોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઈ સેલની વેલ્યુ તમને અહીં આપી દીધી છે. કેટલી લખાય? 0.118. ઓકે છે અહીંયા સુધી. ઇક્વલ ટુ ઈ નોટ સેલની વેલ્યુ 0 થશે, -0.0591. એન બરાબર કેટલા છે? 1 છે, ઇન્ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ H+. બરાબર. ચાલો તો અગત્યની વસ્તુ આ માઇનસને આપણે અહીંયા જ રહેવા દઈએ, કેમ કે આપણે પીએચ સાથે ડીલિંગ કરવાનું છે. એટલે ફક્ત ને ફક્ત 0.0591 એને ક્રોસ ગુણાકાર કરીને ઇક્વલ ટુની ડાબી બાજુએ લાવી દઈએ. તો 0.118 ડિવાઇડેડ બાય 0.0591 ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H+. ક્લિયર છે અહીંયા સુધી? તો 0.118 ડિવાઇડેડ બાય 0.0591, તો આનો આન્સર આવે છે 1.99 ઇક્વલ ટુ, હવે જુઓ, માઇનસ લોગ ઓફ પીએચ એટલે માઇનસ લોગ ઓફ H3O પ્લસ બેઝ 10 બરાબર તો શું લખાય? પીએચ લખાય. બરાબર. એટલે આ આપણો શું આવે? જવાબ આવે. ક્લિયર છે? તો લમસમ અહીંયા જવાબ કેટલો આપેલો છે? 2. બરાબર. 1.99 એટલે કેટલા થયા? 2. ઓકે છે અહીંયા સુધી? તો આપણા પ્રશ્નનો જવાબ થયો બી. ચલો આગલા પ્રશ્ન ઉપર જઈએ. તો પ્રશ્ન નંબર 36 શું આપેલો છે? PT/Cl2/Cl- જેનું કોન્સન્ટ્રેશન છે C1, ક્ષાર સેતુ Cl- જેનું કોન્સન્ટ્રેશન C2 છે /Cl2/PT. આ રીતનો કોષ આપેલો છે. હવે આ કોષ જ્યારે કાર્યરત હોય તો કયો વિકલ્પ અયોગ્ય છે? બરાબર. એમ તો મિત્રો આમ જોવા જઈએ તો એનસીઆરટીના સિલેબસની અંદર આ પ્રકારનો કોન્સેપ્ટ તમને આપેલો નથી સાંદ્રતા કોષનો. બરાબર. આ જે તમારો કોષ છે ને મિત્ર, એ કયો છે? સાંદ્રતા કોષ છે. બરાબર. સાંદ્રતા કોષનો મતલબ શું થાય? કે વિદ્યુત ધ્રુવ બંને બાજુ કેવા હોય? સરખા હોય. પરંતુ એ વિદ્યુત ધ્રુવને જે દ્રાવણમાં ડુબાડવામાં આવેલા છે ને, એ દ્રાવણોની સાંદ્રતા કેવી હોય? અલગ અલગ હોય. ક્લિયર છે? તો અગત્યની વસ્તુ આપણે સવાલ લઈ જ લીધો છે તો એને સોલ્વ કરી નાખીએ. મે બી કદાચ બરાબર છે ને પેલું કંઈક પૂછી નાખે. બરાબર. તો જ્યારે પણ તમને છે ને મિત્ર આવું કોન્સેપ્ટ આપેલો ને કે સાંદ્રતા કોષ, તમે એને ઓળખશો કઈ રીતે? તો કે જો અહીંયા એનોડ તો કે ક્લોરીનનો વાયુ વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ પણ ક્લોરીનનો વાયુ વિદ્યુત ધ્રુવ છે. એનોડ અને કેથોડ બંને કેવા છે? સરખા છે. તો આ કોષ તમારો શું થઈ ગયો? સાંદ્રતા કોષ. હવે ખાસ યાદ રાખવાનું, સાંદ્રતા કોષ કાર્યરત ક્યારે હોય? તો સાંદ્રતા કોષ ત્યારે જ કાર્યરત હોય જ્યારે શું હોય? તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, C2 > C1 હોય ત્યારે. ક્લિયર છે અહીંયા સુધી? તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે C2 > C1 હોય ને એટલે અગત્યનું શું? કેથોડના દ્રાવણની સાંદ્રતા એનોડના દ્રાવણની સાંદ્રતા કરતાં વધારે હોય ને ત્યારે સાંદ્રતા કોષ કાર્યરત હોય. બરાબર છે. તો અહીંયા શું આપેલું છે? આપણે કયો વિકલ્પ શોધવાનો છે? અયોગ્ય વિકલ્પ કયો છે એવું કીધું છે. બરાબર. ચાલો તો અગત્યનું શું? પહેલાં તો સાંદ્રતા કોષ આપેલો છે કાર્યરત ક્યારે હોય, કયો વિકલ્પ યોગ્ય છે એ યોગ્ય વિકલ્પ પહેલાં શોધી નાખીએ. અને જે યોગ્ય વિકલ્પમાં ન બેસતું હોય એ તમારો અયોગ્ય વિકલ્પ થઈ ગયો. બરાબર. તો પહેલાં જ કીધું આપણે એ પ્રમાણે કે સાંદ્રતા કોષ ક્યારે કાર્યરત હોય તો કે C2 > C1 હોય ત્યારે. ચાલો C2 > C1 આ એક ઓપ્શન આપેલો છે, આ યોગ્ય વિકલ્પ છે. બીજો અગત્યનું શું? આ કોષ કાર્યરત હોય એનો મતલબ આ પ્રક્રિયા આપમેળે થાય. આ પ્રક્રિયા જો આપમેળે થતી હોય તો ΔGનું મૂલ્ય <0 એટલે કે નેગેટિવ આવવાનું. બીજો અગત્યનું શું? સાંદ્રતા કોષ તમને આપેલો છે. સાંદ્રતા કોષ માટે મેં શું કીધું તમને કે બંને વિદ્યુત ધ્રુવ કેવા હોય? સરખા. એનોડ અને કેથોડ બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય તો એના માટે ઈ નોટ સેલની વેલ્યુ કેટલી આપવાની? 0. ક્લિયર છે? તો અગત્યને શું? આ 3 વિકલ્પ તમારા યોગ્ય છે તો પછી અયોગ્ય વિકલ્પ તમારો કયો થયો? એ. ક્લિયર છે અહીંયા સુધી? આગલા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 32. તો તમને શું આપેલું છે? કેટલાક પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. ઓકે. હવે આ જે 4 અલગ અલગ પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે અર્ધકોષના, એના ઉપરથી તમારે શું શોધવાનું છે? પ્રબળ રિડક્શન કરતા. ભાઈ લોટરી લાગી JEE 2017. ક્લિયર છે મિત્રો? તો આમાં જે ટ્રીક શીખવાડેલી છે ને એ ટ્રીક પ્રમાણે ચાલશો, હું કહું ને 5 સેકન્ડથી વધારે સમયગાળો લાગે નહીં આને સોલ્વ કરવા માટે. ક્લિયર છે અહીંયા સુધી? તો ટ્રીક શું શીખવાડેલી
કે જેના બી તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય ને એમાં તમારે શું કરવાનું તો કે નાનામાં નાનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, બરાબર. તો નાનામાં નાનું જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય ને એ શાના તરીકે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. ક્લિયર છે અહીંયા સુધી? તો પહેલાં તો તમારે જોઈ લેવાનું આ બધામાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. હવે આવા પ્રશ્નોમાં છે ને બે, તો મિત્રો અહીંયા બરાબર તમારે પહેલાં નક્કી કરવાનું કે કયા પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. ચલો પહેલા કેસની અંદર Cl2/Cl- એટલે તટસ્થ ક્લોરીનમાંથી ક્લોરાઇડ આયન બને છે, એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. આ તમારું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. Cr3+/Cr, તો Cr3++ 3 ઇલેક્ટ્રોન માઇનસ gives us Cr. આ પણ રિડક્શનની પ્રક્રિયા, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. Cr2O7 એમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો 7 દુ 14 12 એટલે કે અહીંયા કેટલા આવે છે +6 આવે. ક્લિયર છે અહીંયા સુધી? +6 માંથી +3 કાર્ય શક્ય બને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે, એનો મતલબ આ પણ તમારી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. KMnO4 એમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક 4 દુ 8 બરાબર એટલે +7 થાય. ક્લિયર? આ બધા ઓક્સિડેશનાંક શોધતા આપણને આવડવું જોઈએ. તો +7 માંથી +2 એટલે +5 નો ડિફરન્સ આવે, એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. આ પણ તમારું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. તો મિત્રો બધા જ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. નક્કી કરી નાખો આમાં સૌથી નાનામાં નાનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કયું છે. સિમ્પલ, તમારો જવાબ આવશે ક્રોમિયમ. બરાબર છે? તો Cr3+ એ તમારો પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે.